દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીની ચૂંટણીનો ગરમાવો. રિસોર્ટ પોલિટિક્સ દાવાઓ વચ્ચે મોટો દાવો થયો. ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અંગે દાવો થયો. કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા મામલે દાવો થયો છે. આપને જણાવી દઈએ, એમએલએ ડોક્ટર તુષાર ચૌધરીના આક્ષેપો અંગે દાવો. કોંગ્રેસના 11 ઉમેદવાર સંપર્કમાં હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું છે. ઉમરપાડા કોંગ્રેસ ઉમેદવારનો ટેકેદાર સંપર્કમાં નથી. સુમુલ ડેરીની ચૂંટણીમાં 16 બેઠકમાંથી સુરત જિલ્લાની 9 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવારો થયા બિનહરીફ. તો બીજી તરફ તાપી અને સુરત જિલ્લાના 11 બેઠક પર ચૂંટણીનો ખરાખરીનો જંગ. અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કેતન, પૂરી અપડેટ. એના ચોક્કસથી વાત કરો તો સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન કહેવાતી સુમુલ ડેરીની સામાન્ય ચૂંટણીની અંદર ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુમુલ એક સહકારી ક્ષેત્ર હોય, પરંતુ મેન્ડેટ સિસ્ટમથી ચૂંટણી લડાતી હોય, જે અંતર્ગત ડોક્ટર તુષાર ચૌધરીએ પણ વિરોધ નોંધાવ્યો હતો અને જે આ 16 બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું હતું, પરંતુ ફોર્મ ચકાસણી અને ફોર્મ ભરતી સમયે 5 જેટલા આ સુરત જિલ્લાની 9 બેઠકમાંથી 5 બેઠકો બિનહરીફ થવા પામી હતી. તો બાકી રહ્યા 11 ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત તેમજ ભાજપ પ્રેરિત વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને આ ડોક્ટર તુષાર ચૌધરીએ જે જણાવ્યું છે કે જે અમારા 11 કોંગ્રેસના જે ઉમેદવારો છે એ સમગ્ર અમારા સંપર્કમાં હોવાની માહિતી એમણે આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની 9 પૈકી 5 બિનહરીફ, તો એક બેઠક ઉમરપાડા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવાર છે સોનજીભાઈ કોટિયાભાઈ વસાવાના દરખાસ્ત મૂકનાર એટલે કે ટેકેદાર રવિન્દ્ર ગુમાન વસાવાએ કોંગ્રેસના સંપર્કમાં નહીં હોવાનું ચોક્કસપણે ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવતા હાલ મામલો ગરમાયો છે. હવે આ ફોર્મ પરત ખેંચવાની જે કામગીરી સમય દરમિયાન આ જે પોલિટિકલ જે રિસોર્ટ રાજકારણ પર રમાય એવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ.